જો અગ્નિદેવની પત્નીનું નામ છે સ્વાહા, એટલે યજ્ઞ કર્યો ત્યારે સ્વાહા 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 બોલી. પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વદા 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 સ્વદા, એ પિતૃની પત્નીનું નામ છે. સતી મહાદેવજી સાથે વિવાદ થયા, પણ વાંધો પડ્યો સસુર અને જમાઈ. સભામાં આવ્યા, દક્ષને મોટું પદ મળ્યું અને પદની સાથે અહંકાર પણ મળ્યો. ઘણીવાર ગુણોના જ અહંકાર હોય છે, અવગુણો ક્યારે અહંકાર નથી આપતા. એટલે ઘણી વાર કોઈ બહુ ભક્તિ કરતું હોય, પાઠ કરતું હોય, ગુણવાન હોય, એને વારે ઘડી કે જો અહંકાર ના આવી જાય, અહંકાર, તો ઘણી વાર લોકો કે અમે આટલું બધું પાડીએ સાચવીએ છતાંય અમને જ ટોકે છે. હા, ગુણ જ અહંકારની સંભાવનાઓ લઈને આવે. અવગુણ ક્યારે કોઈને એવો ઈગો થાય, મારા જેવો ગુસ્સો કોઈ ના કરી શકે, મારા જેવી લાલચ કોઈ ના કરી શકે, મારા જેવો લોભી કોઈ ના, આવો ઈગો કોઈને હોય. મારા જેવો શાંત કોઈ નહીં, એનો અહંકાર હોય. મારા જેવો ઉદાર કોઈ નહીં, એવો અહંકાર હોય. એટલે અહંકારના પાયામાં ક્યાં જ ગુણો જ હોય છે. અને એટલે માટે ગુણવાન વ્યક્તિએ સત્સંગ કરતા રહેવું જરૂરી છે, કારણ આ ગુણો જ ક્યાંક અહંકારની સંભાવનાઓ પેદા કરે. અહીંયા પદ મળ્યું અને દક્ષને અહંકાર આવ્યો અને સભામાં આવ્યા, બધા ઉભા થયા. મહાદેવજી ભગવાનના ધ્યાનમાં હતા અને ખબર ન પડી ક્યારે કોણ આવ્યું અને એમને થયું મારો જમાઈ થઈને મારું સાચવતો નથી, આજ પછી યજ્ઞમાં ભાગ બંધ કરાવી દઈશ મહાદેવજીનો. મહાદેવજીનો ભાગ યજ્ઞમાં કયો? તમે સ્વાહા સ્વાહા કરીને જે પદાર્થ નાખો ને જે કુંડની બહાર પડ્યા હોય ને એ મહાદેવજીનો ભાગ કયો. બંધ કરાવી દો મહાદેવજીનો ભાગ ની, પહેલો યજ્ઞ હું કરીશ. અને વિશાળ યજ્ઞ કર્યો દક્ષે, બધાને બોલાવ્યા, મહાદેવજીને આમંત્રણ ના. આકાશમાંથી વિમાનો જતા હતા અને સતી મહારાણીએ જોયું કે ક્યાં જઈ રહ્યા છે. નારદજીએ કહ્યું, અરે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, તમે નથી જવાના? પિતાને ત્યાં કોઈ સારો પ્રસંગ હોય તો દીકરીઓ તો વહેલા પહોંચી જવાનું હોય, દીકરીઓથી તો પ્રસંગ શોભે, અને તમે નહીં જાઓ. એમને પણ થયું વાત તો સાચી છે. મહાદેવજીને કહેવા આવ્યા, મહાદેવજીએ કહ્યું મારું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો છે, ન જાઓ તો સારું. ન માન્યા, ગયા નંદીને સાથે મોકલ્યા છે. અને જ્યાં નંદી મનમાં વિચાર, મને જોઈને પિતા પ્રસન્ન થઈ જશે, ગળે લગાડી લેશે, મારી મા મારું સ્વાગત કરશે. પણ જ્યાં યજ્ઞમાં ગયા જોઈએ તો મહાદેવજીનો ભાગ નથી. જ્યાં જોયું તો પિતાએ મુખ મરોડી લીધું, જ્યાં જોયું તો માએ મું ફેરવી લીધું. એવો તાપ થયો કે અરે મારા પતિનું અપમાન થયું, છતાંય હું આવી છું અને મારા માતા પિતા મારું સ્વાગત ન કર્યું. ત્રિલોકમાં હાહાકાર વ્યાપી છે. અને જ્યાં શિરચ્છેદ થયો, આખા યજ્ઞનો વિધ્વંસ થયો. પછી એમ કહેવાય છે કે બકરાનું મોઢું લગાડ્યું દક્ષ, કારણ કે મેં બહુ કરતો હતો એટલે બકરો બનાવ્યો. અનેક પ્રકારની દિવ્ય કથાઓ છે. ધર્મ પ્રકરણમાં આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા, ઉત્તાનપાદ રાજા, બે પત્નીઓ સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કર્યો, પ્રત્યેક જન્મ લેનારો જીવ એ ઉત્તાનપાદ હોય છે, પગ ઉપર ને માથું નીચે. દરેકનો જન્મ એ રીતે થાય. ઉત્તાનપાદ અને જન્મે એટલે બે વૃત્તિઓ સામે આવે, રુચિનો માર્ગ અને નીતિનો માર્ગ. અને બધાને જેમ સહજ હોય, રુચિ પ્રિય છે, નીતિ અપ્રિય છે. એક ઈચ્છાનો માર્ગ, ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રિયનો માર્ગ. એક છે ઈચ્છાઓનો માર્ગ અને બીજો છે નીતિનો માર્ગ, ધર્મનો માર્ગ. અને રુચિને હંમેશા નવું ને લેટેસ્ટ એટલે કે ઉત્તમ ગમે, તેને પુત્ર છે ઉત્તમ, અને નીતિને શાશ્વત ગમે એટલે પુત્ર છે ધ્રુવ. બાળકો રમી રહ્યા હતા પિતાની પાસે અને ઉત્તમ ચાલતો ચાલતો ધીમે રહીને પિતાના ખોળામાં ચડી ગયો. ધ્રુવે જોયું, અરે આ બેઠો છે મારો ભાઈ, તો હું બેસું. અને જ્યાં ધીમે રહીને બેસવા જાય, દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો ધ્રુવનો, ખેંચીને ફેંક્યો. કહ્યું પિતાના ખોળામાં બેસવું છે, જા વનમાં જા, તપ કર, પ્રભુને પ્રસન્ન કર, અને પ્રભુ પ્રસન્ન થઈને માંગવાનું કહે ને તો માંગજે કે તું મારા કુખે જન્મ લે, તો જ પિતાના ખોળામાં બેસી. અને જ્યારે આવા કટુ શબ્દ સાંભળ્યા, ધ્રુવજીના આંખમાં આંસુ છલકાઈ ગયા. રડતા રડતા પોતાની માં સુનીતિ પાસે આવ્યા અને સુનીતિને આખું વૃત્તાંત કહ્યું કે આ રીતે સુરુચિએ કહ્યું, માતાએ આમ કહ્યું. આ તો સુનીતિ છે ને. સાધારણ માં હોય તો ચાલો હું જોઈ લઉં છું, ઝઘડો કરવા જાય. આ સુનીતિ છે. એટલે જ કહ્યું, જ્યાં જે સમાજમાં આદર્શ માતાઓ હશે ને ત્યાં મહાપુરુષોની ક્યારે કમી નહીં આવે. શ્રેષ્ઠ માતાઓ શ્રેષ્ઠ બાળકો સમાજને અર્પિત કરે છે. કહું બેટા, હું તો એમ કહીશ કે તારી સાચી માં સુરુચિ છે.
ના, એને તો એમ કહ્યું કે વનમાં જા, ભગવાન મેળવ. હા બેટા, આજ સુધી જે વાત મેં તને નથી કહી એ તારી માં સુરુચિ કહી છે. બેટા, એવા ખોળામાં બેસવાની ઈચ્છા ન રાખીશ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો એવી ગોદમાં બેસ જ્યાંથી તને ક્યારે કોઈ ઊભું ન કરી શકે. જા બેટા, વનમાં જા, પ્રભુને પ્રાપ્ત કર. અને 5 વર્ષનો ધ્રુવ ઘરથી નીકળે છે. નારદજીને ચિંતા થઈ કે ક્યાંક આ આવેશમાં આવીને તો નથી જતો ને, ક્યાંક આવેશમાં આવશે ને ગભરાશે ને પાછો આવશે. લાવ પરીક્ષા કર. જઈને ડરાવ્યો. અરે વનમાં જાય, ઘનઘોર પશુ હશે, હિંસક પ્રાણીઓ તને મારી નાખશે. હવે તો એક જ સંકલ્પ છે, પરમ પિતાની ગોદમાં બેસવું છે. દ્રઢતા જોઈ, વિશ્વાસ જોયો ત્યારે નારદજી પોતે ગુરુ બની દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો ધ્રુવને. લે જા, મધુવનમાં જઈને વ્રજમાં તપ કરજે. યમુનાજીનો પાવન કાંઠો છે અને ત્યાં તપ કરજે, યમુનાજીના પાન કરજે અને આ મંત્રનો પાઠ કરજે. અને હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા અને ધ્રુવજી ચાલ્યા. ધ્યાનમાં આવ્યા પરમાત્મા. પરમાત્મા આવતા જ હૃદયમાં આનંદ 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 વ્યાપી ગયો ધ્રુવજીને. અને થોડી ક્ષણોમાં પરમાત્મા અંતર ધ્યાન થઈ ગયા, વ્યાકુળ થઈ ગયા ધ્રુવજી. અને નેત્રો ખોલ્યા તો જે મનમાં હતા એ સામે ઉભેલા દેખાયા. ચતુર્ભુજ નારાયણ રૂપે પરમાત્મા સામે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તામ સંજીવયત કિલ શક્તિધર સુદામના અન્યાંશ્ચ હસ્ત ચરણ શ્રવત ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રભુ, આપ જ વાણી થકી બોલાવડાવો છો. પ્રભુની સ્તુતિ કરી છે ધ્રુવજી, અદ્ભુત સ્તુતિ કરી. પ્રભુ, અમે સ્તુતિ નથી કરતા, વાણી રૂપે આપ જ છો. અમે આપની સેવા નથી કરતા, આપ જ શક્તિ રૂપે દોડાવો છો. કરનારા આપ જ છો. એટલે આપણે પુષ્ટિ માર્ગમાં તો કહીએ ને, પ્રભુ કૃપા કરીને સેવા લે છે. હું સેવા કરું છું એમ નથી કરતા બોલતા. એમ કહીએ પ્રભુ સેવા અંગીકાર કરે છે, કરાવનારો એ જ છે. આપણે એમ કહીએ ને કે બધું ભગવાનની ઈચ્છાથી થાય. તો ઘણી વાર લોકો પ્રશ્ન કરે તો અમે પાપ કરીએ પણ ભગવાને કરાય ના કહેવાય. પુણ્ય પોતે રાખી લે, પાપ અમારામાં છે. બધું ભગવાન કરાવે નો અર્થ કારમાં એન્જિનની જેમ ભગવાન છે. એન્જિનને કારણે કાર ચાલે છે પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કર. કર્મમાં તું સ્વતંત્ર છું એમ ભગવાન કહે છે. પણ એ કર્મ કરવાની શક્તિ એટલે કે જોવાની શક્તિ ભગવાન છે, પણ શું જોવું એના માટે આપણને છૂટ આપી છે. અને જેવું કરો પછી ફળ એવું. બોલવાની શક્તિ ભગવાન, પણ શું બોલવું એના માટે છૂટો. તું જેવું બોલીશ એવું ફળ મળશે. ચાલવાની શક્તિ ભગવાન, પણ ચાલીને ક્યાં જવું એ તારે નક્કી કરવા. એમાં તું એટલે બધું ભગવાન કરાવે એટલે કરવાની શક્તિ ભગવાન છે. શું કરવું એના માટે જીવ સ્વતંત્ર છે. અને કર્યા પછી શું ફળ મળશે એના માટે પરતંત્ર છે. મા ફલેષુ કદાચન. ફળમાં પછી તારું નહીં ચાલે, કરવામાં બધું તારા હાથમાં છે. એટલે મેળવવામાં બધું વિચારીએ છે પણ કરતી સમય માણસ નથી વિચારતો. અહીંયા ધ્રુવજી કહે કે આપ જ કરાવનારા છો. મહાપ્રભુજી તો કહે તપથી ભગવાન નથી મળ્યા, યમુનાજીની કૃપાથી મળ્યા. કારણ કે મધુવનમાં જઈને યમુના પાન કરીને તપ કર્યા છે. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં તો યમુના પાનની કેટલી મહત્તા છે. કોઈને લોટી ખોલીને એકવાર યમુના પાન કરાવો ને તો આખી વ્રજયાત્રા કરાય એનું પુણ્ય બરાબર. કારણ કે યમુનાજી કેવલ જલ નથી, મૂર્ખ જાણે એને પાણી રે. એ તો વહેતો કૃષ્ણ રસ. ધ્રુવ પરાશરા અભિષ્ટ દે. महाप्रभुजी ने कहा कि ध्रुव जी और पराशर को अभिष्ट फल देने वाली श्री यमुना जी. सुंदर ध्रुव चरित નું વર્ણન આવ્યું. યક્ષો દ્વારા સંહાર થયો, આગળ અનેક પ્રકારની કથા આવી અને તપ કરવા લાગ્યા. લક્ષ્મણ ઝૂલા પાસે ગંગાજી શાંત થઈને વહેવા લાગ્યા. મૃત્યુના મસ્તક પર પગ મૂકીને ધ્રુવજી ધ્રુવલોકને પ્રાપ્ત થયા. અંગ થયા, અંગના વેન થયા. એટલા દુરાચારી વેન થયો, નાસ્તિક થયો, યજ્ઞ યાગાદી બધું બંધ કરાવી દીધું અને સમગ્ર સમાજે એને માર્યો પ્રજાએ. અને મારીને એના બાહુનું મંથન કર્યું. और बोलो पृथु महाराज की પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કહેવાય છે કે એના પરથી જ પૃથ્વી શબ્દ આવ્યો. સમાજ અસ્ત વ્યસ્ત રહેતો હતો એને વ્યવસ્થિત કરવાનું કાર્ય પૃથુ મહારાજે કર્યું. નગર રચના કરી, ખેતીનો પ્રકાર બતાવ્યો, ખનિજ કેમ કાઢવા એ બતાવ્યું, રત્નોને કાઢીને બતાવ્યું. પૃથ્વીનું દોહન કર્યું, ગાયના રૂપે હતી. સુંદર કથા છે. સમય થયો,
મહેલ છોડીને વનમાં ગયા, તપ કર્યું, પરમાત્મા પ્રસન્ન થયા, માંગો માંગે તે આપું. ત્યારે પૃથુ રાજાએ કહ્યું, પ્રભુ મને 10,000 કાન આપો ને. આ 2 કર્ણથી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ થતી નથી. મારા રોમ રોમમાં જો કર્ણેન્દ્રિય લાગી જાય તો આપની કથાના હું અવિરત પાન કરીશ. એવી યાચના પૃથુ મહારાજે કરી. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેત આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા પ્રિયવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન જય. જૈન ધર્મના આદિનાથ જેમને કહીએ એ ઋષભદેવજીની કથા આવી. જયંતી સાથે એમનો વિવાહ થયા. ઇન્દ્રએ પરીક્ષા કરી, વર્ષા બંધ કરી દીધી અને એમણે કૃત્રિમ વરસાદ કરાવ્યો. ઋષભદેવજીને 100 પુત્રો થયા. સમજાવ્યા છે 9 યોગેશ્વર થયા. અને પુત્રોને ઉપદેશ આપતા સમજાવે છે ભોગ ભોગવવા માટે 83,99,999 યોનિઓ છે. આ એક યોનિ માનવની એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. જીભ બધા પાસે છે, પોપટ પણ રામ બોલે છે, પણ માનવ દેહને કેમ બળભાગી ગયો છે? પોપટ રામ બોલે પણ એ રામ સાંભળતો નથી, પણ માણસના મુખે રામ નીકળે ને તો છેક રામના કાન સુધી પહોંચે છે. દરેક પાસે આંખો છે, પશુ પંખીઓ પાસે પણ આંખો છે. એ પણ ઘણીવાર ઉડતા ઉડતા મંદિરમાં પ્રવેશ કરી જતા હશે, પણ એની ભીતર દર્શનની ઈચ્છા નથી હોતી. માણસ પાસે એવી આંખો છે કે જેની ભીતર દર્શન કરવાનો વિવેક છે, અને કેવલ ભગવત દર્શન કરીને પણ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ. એટલે કે કહેવાનો મારો અર્થ, મનુષ્ય પાસે જે એક ઇન્દ્રિયો છે એ બધા મુક્તિના સાધન રૂપે એને મળ્યા છે. એની જીભ, એના કાન, એની આંખ. કારણ કે કેવલ એ એક ઇન્દ્રિયનો ઉપયોગ કરીને પણ 84 લાખ યોનિથી છૂટી શકે છે. પશુ અને પંખી પાસે પણ છે, પણ એના ભોગના સાધન છે, એના મુક્તિના એની ઇન્દ્રિયો સાધન નથી. અને એટલા માટે કહ્યું, બડે ભાગ માનસ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા. માનવ દેહને એટલે વિશેષ કહ્યો છે. આગળ રહુગણ ભરતજીના ચરિત્રનું રાજા ભરત થયા. એમના પુત્ર રૂપે ભરતનું રાજ્ય છે કહેવાય, ભરત પરથી ભારત દેશનું નામ પડ્યું છે. અને શ્રેષ્ઠ રાજા થયા. સમય થયો અને મહેલ છોડી વનમાં જઈને નદી કિનારે કુટિયા બાંધીને રહેવા લાગ્યા. મુક્તિના માર્ગને શોધવા લાગ્યા. રોજ સ્નાન કરે, સંધ્યા વંદન કરવા બેસી જાય, માળા લઈને હરી 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 નામનો અખંડ જાપ કરે. સમય ક્યારે કરવટ બદલે ને કોઈને ખબર ન પડે. આપણે ભલે ભવિષ્યના પ્લાન કરીએ, આપણે એમ કહીએ બસ આ બધા બાળકો અને દીકરાઓ દીકરીઓ બધી પરણી જાય પછી ભક્તિ જ કરવી છે ને, પછી કાંઈ ભક્તિ થતી નથી. બધું વધવાનું છે, ઘટવાનું કઈ નથી. એટલે આજે જે નિર્ણય લો ને આજે જે કરો એ જ સાચું. ક્યારે ફ્રી થઈને નહીં થાય, બધું ભેગું ભેગું જ થશે. સંસારના કાર્યો થશે અને વચ્ચે વચ્ચે ભક્તિના રસ્તાઓ ગોતી લેવા. પણ તમને એમ કે આમાંથી ફ્રી થઈને આ કરું, આવું ક્યારે થતું નથી હોતું. વ્યસ્તતામાંથી જ ભક્તિનો સમય કાઢી લેવાનો હોય. કારણ કે જીવન ક્યારે કરવટ લે કોને ખબર, ક્યારે કેવો સમય. બધું બહુ સારું વિચાર્યું હોય પણ સંજોગો એવા થઈ જાય કે કાંઈ ન થઈ શકે. અને એટલા માટે જ્યારે સારો સમય ચાલતો હોય ને, પહેલા દિવસે સારો સમય કયો એની ચર્ચા કરી હતી. સારો અનુકૂળ સમય ચાલતો હોય ને ત્યારે મનના બધા મનોરથો પૂરા કરી લેવા. પૈસો પાછું આવી જશે, સમય પાછો નહીં આવે. વ્યવસ્થાઓ ને આ બધું પાછું આવશે, પણ સંજોગો પાછા આવવા બહુ અઘરા છે. અને એટલામાં મનમાં જે હોય ને એ કરી લેવું, પૂરું કરી લેવું. આ કોરોનામાં કેટલા લોકો જતા રહ્યા, એના મનમાં કેટલા કોડો હશે, પણ ક્યાં 2 દિવસમાં હતો વ્યક્તિ ન હતો થઈ ગયો. એટલે આ બધું તો સમજણ આવે અને ઈચ્છા થાય ને તો વ્યવસ્થા કરીને મનોરથો કરી. અહીંયા ભરતજી ગયા મહેલ છોડીને ભગવાન ભજવા વનમાં. એકવાર સંધ્યા વંદન બ્રહ્મ મુહૂર્તમાં કરવા ગયા, નદીમાં સ્નાન કરતા હતા અને અર્ઘ સમર્પિત કરવા અંજલિ ભરવા ગયા. સિંહની ધાડ સંભળાઈ. હરણાએ ગર્ભવતી હરણી હતી, કૂદી ગઈ ગભરાઈને પાણીમાં. પ્રસવ થયો અને તણાતું બચ્ચું ભરતજીના હાથમાં આવ્યું. અરે બચ્ચું અહીંયા ક્યાંથી? અરે હમણાં જ જન્મ્યું લાગે છે. તુરંત કિનારે ગયા, કુમળું ઘાસ તોડીને હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત હતી, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. હવે તો માળા જપતા હોય ને હરી હરી હરી, પાછા આંખ ખોલી જોયે હરણ 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 ક્યાં ગયું? હરી હરી ઘટવા લાગ્યું, હરણ હરણ વધવા લાગ્યું.
અરે હું ખવડાવીશ તો ખાશે, હું બચાવીશ તો બચશે, નહીં તો આ જીવશે જ કેમ? દયા હતી, બચાવ્યું બરાબર, તો પછી એના જીવનમાં છોડી દેવું જોઈએ. મોહ કોને કહેવાય? હું જીવાડું તો જ જીવે, આ મોહ. દયા એ સત્કર્મ છે, મોહ એ બંધન. અને ક્યારે મોહ થઈ ગયો, અને હરણ ભરતજીના જીવનમાં કૂદી એવું નથી. આપણા જીવનમાં સેવા કરવા બેઠા અને ફોનની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું, પાઠ કરવા બેઠા ડોરબેલ વાગે તો હરણ કૂદ્યું, તો રોજ કૂદે છે. અને ક્યારે આપણા મનનું હરણ કરી જાય. એટલે જ કહ્યું ને, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, તુલસી વાકી કહા ગતિ, જો સબસો કરત સને. આપણું મન તો કેટલામાં છે. એક હરણમાં મન ગયું, હરણ બે મળે. અને હવે તો હરી હરી છૂટવા લાગ્યું, હરણ 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 હરણ. અને એકવાર ટોળું જોયું હરણનું, તો હરણનું બચ્ચું તો નીકળી ગયું સ્વજનો સાથે. અને આને એમ થયું, અરે શું ખાધું હશે કે નહીં, સૂતું હશે કે નહીં, એ બચકું એને મારી ના નાખે. અને આ હરણનું ચિંતન કરતા કરતા દેહ પડ્યો. અને બીજા જન્મમાં આપણે જ્યાં કહ્યું ને, જ્યાં મતિ એ ગતિ, છેલ્લી ઘડીએ જ્યાં મતિ હોય એ ગતિ થાય. હરણમાં મતિ ગઈ તો હરણ દેહ મળ્યો. પણ પૂર્વ જન્મની સ્મૃતિ રહી, પુણ્ય હતા ને, એટલે કહ્યું કે હવે ક્યાંય મન ફસાવવું નથી. અન્ન જળનો ત્યાગ કરીને દેહ છોડ્યો, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. ગતિ યાદ છે કે આ એક મારું મન ફસાયું ને આટલા બે જન્મોનો અંતરાય થઈ ગયો. હવે મન ક્યાંય ફસાવવા દેવું નથી. અને અનાસક્ત ભાવે રે. લોકો એને જડ સમજવા લાગે, આ તો સાવ જડ જેવું. અને સંસારના કામના ન રહો ને તો સંસારને તમે ગમો નહીં, જડ કેવા લાગે. જડની જેમ રે, કોઈ અપેક્ષા નહીં. ભાઈઓ તો જો ચલ ખેતરને સાચો, એ તો રામ કી ચડિયા રામ કા ખેત ખાઓ. બધામાં ભગવાનને જુએ તો કે તું તો આનાય કામનો નથી, ઘરથી નીકળી જા. જેવી પ્રભુની ઈચ્છા. જેને વિશ્વાસ હોય ને એને ચિંતા ન થાય કે કાલે મારું શું થશે. માણસ એક માત્ર એને જ કાલની ચિંતા હોય છે. કોઈ પશુને ચિંતા હોય છે કે કાલે હું શું ખાઈશ. ભલે જંગલનો રાજા હોય તો એ કાલનું કાલે જ કરે છે. માણસને બધી વ્યવસ્થા હોવા છતાંય ચિંતા રહે છે, કાલે શું. વિશ્વાસ હોય એ નિશ્ચિંત હોય. ઘણા નીકળી જાય ફકીરો, કાંઈ ન હોય છતાંય પૂરું થાય છે. ભગવાન બધાનું પૂરું કરે છે. અહીંયા રાજા ભરતજી જડ ભરત કહેવા લાગ્યા. રહુગણ રાજાની સવારી જતી હતી, પાલખીમાં બેસીને જતા હતા. એમાંથી એક કહાર પાલખી ઉચકનારો બીમાર પડી ગયો. તો કહ્યું ભરતજી મળ્યા, તું ઉચકીશ? જેવી ભગવાનની ઈચ્છા. જોડાઈ ગયા પાલખીમાં. પણ બધામાં ઈશ્વરના દર્શન કરે તો રસ્તામાં કીડી મકોડા દેખાય, એને થાય ક્યાંક પગ પડી જાય તો મરી જશે, જીવ હિંસા થઈ એટલે કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય, પેલાનું માથું ભટકાય. એક વાર, બે વાર, લોકો બરાબર ચાલ. અને ત્રીજી વાર થયો એટલે હવે પીતો ગયો, નીચે ઉતર્યો. રાજા જેમ તેમ બોલવા લાગ્યો ભરતજીને, તું તો બહુ દુબળો પાતળો છો, તારાથી નહીં ઉચકાય, મૂકી દે. અને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યો. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. ત્યારે ભરતજી બોલ્યા, દુબળો, જાડો, ગોરો, કાળો, આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. જયારે આ શબ્દ સાંભળ્યો એવું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. હાથ જોડીને પૂછ્યું, તમે કોણ છો? અને ત્યારે કહ્યું કે હું રાજા ભરત, જેનાથી આ દેશ ઓળખાય છે. પણ એક હરણમાં મન ગયું, બે જન્મોના અંતરાય થઈ ગયા. બહુ અદ્ભુત આધ્યાત્મિક ચર્ચા બંનેમાં થઈ છે. અને નવ રાજા પર કૃપા થઈ છે. કપિલ ભગવાનનો સત્સંગ કરવા જઈ રહ્યા છે. બવાટવીનું વર્ણન આવ્યું, ભરત વંશના રાજાઓનું વર્ણન, નવખંડ પ્લક્ષાદિ દીપો, 7 લોક 7 સમુદ્રનું વર્ણન આવ્યું, સૂર્ય ચંદ્રની ગતિ, જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું, નરકોનું વર્ણન આવ્યું. અને જ્યારે નરકોનું વર્ણન આવ્યું તો પરીક્ષિત ગભરાયા. અરે પાપની આવી સજા મળે છે, અને છતાંય માણસને પાપ કરતા ડર નથી. આમ કરી પંચમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધનનાથ કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા અને અજામિલ આખ્યાન આવ્યું. અને અજામિલ બ્રાહ્મણ હોવા છતાં પાપમાં રત થયો. મહાત્માઓ ઘરે આવ્યા ને પત્નીને કહ્યું, બીજું તો કઈ નહીં, તારા બાળકનું નામ નારાયણ રાખજે. એને એમ થયું કે એમ તો આ નારાયણ નામ નહીં જપે, પણ પુત્રને મોવસ જપશે ને તોય ઉદ્ધાર થઈ જશે. અને અજામિલને એટલું વાલું, નારાયણ આવો, નારાયણ આકા, નારાયણ આવો, નારાયણ 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 ચાલ્યા કરે. 88 વર્ષનો થયો. અજામિલ ગભરાયો, યમદૂતો દેખાયા, ડર્યો અને પુત્રને મોહવશ પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળ્યું. ભગવાને પોતાના પાર્ષદો મોકલ્યા. ચર્ચા થઈ યમદૂતો અને પાર્ષદોની વચ્ચે. આ તો પાપી છે, આને તો યમલોક લઈ લઈશું. અરે આને અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે.
અરે ભગવાનનો નહીં, દીકરાને બોલાવ્યો. કહ્યું અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથાનલ. ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. એમ ભાઈ કુભાઈ અનક આલસુ કોઈ પણ રીતે ભગવત નામ લેવાય એ તો ઉદ્ધાર જ કરે. આમ આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપની, દક્ષ પ્રજાપતિના 60 કન્યાઓના વંશનું વર્ણન આવ્યું. ઇન્દ્ર દ્વારા જ્યારે ગુરુનું અપમાન થયું, બૃહસ્પતિનું દેવતા પદ ત્યાગ્યું છે, વિશ્વરૂપને ગુરુ બનાવ્યા અને વિશ્વરૂપ માં અસુર કુળની હતી, નારાયણ કવચની વિદ્યા એમણે આપી. આપણે ત્યાં આજે પણ વૈષ્ણવી પરંપરામાં જ્યારે કોઈ પણ વિક્ષેપ કે વિપત્તિ આવે ત્યારે વૈષ્ણવ નારાયણ કવચનો પાઠ કરતા હોય છે. આ કવચ છે, સ્વયં ભગવાન જીવની રક્ષા કરતા હોય છે અને વિશ્વરૂપે આ નારાયણ કવચ આપ્યું છે. અને જ્યારે જોયું કે થોડો ભાગ યજ્ઞનો અસુર કુળને આપે છે, આવ્યો ઇન્દ્રને ક્રોધ અને વિશ્વરૂપનો વધ કરી દીધો. બ્રહ્મત્યા લાગી, 4 જગ્યાએ વાંડી, પણ ત્વષ્ટા વિશ્વરૂપના પિતાએ એમ વિચાર કર્યો મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે તો યજ્ઞમાંથી ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરીશ. યજ્ઞ કર્યો, યજ્ઞના મંત્રમાં ભૂલ પડી, ઇન્દ્રને મારેની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. અને અદ્ભુત છે વૃત્રાસુર ચતુશ્લોકી. ભક્તોના વૈષ્ણવના 4 પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એનું વર્ણન કર્યું છે. આગળ સમય મળશે ત્યારે એની ચર્ચા આપણે કરીશું. વૃત્રાસુરનો ઉદ્ધાર થયો છે. પૂર્વજન્મની કથા કહેવામાં આવી કે આ ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, પુંસવક નિધિનું વર્ણન આવ્યું. 6ઠ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધનનાથ કી. સપ્તમ સ્કંદ ઉટી લીલા, ઉટીવત કર્મ વાસના, સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના, 3 પ્રકારની, દેવોની, દાનવોની અને મનુષ્યની. પ્રશ્ન કરે છે કે ભગવાન પક્ષપાતી છે? દેવતાઓનો પક્ષ લઈને અસુરોને મારે તો પક્ષપાતનો દોષ ભગવાન પર ન કહેવાય? તો આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમય યુધિષ્ઠિરે કર્યો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણ્યકશ્યપુને આવ્યો ક્રોધ, મારા ભાઈ હિરણાક્ષને વિષ્ણુએ માર્યો છે, બદલો લઈશ. તપ કરવા માટે ગયા. કયાધુ ગર્ભવતી હતા, એના પત્ની નારદજીનો મેળાપ થયો, સત્સંગ થયો અને ગર્ભમાં જ પ્રહલાદજીને વૈષ્ણવતાના સંસ્કાર મળી ગયા. બ્રહ્માજી પ્રગટ થયા, માંગ. કહ્યું દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, પશુથી ન મરું, મનુષ્યથી ન મરું, આકાશમાં ન મરું, પૃથ્વીમાં ન મરું, 12 મહિનામાં ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. અહીંયા આવ્યો રાજા, રાજ્યમાં દંડેરો પીટાવ્યો, રાજા જ ભગવાન છે, ભજવા હોય તો રાજાનું નામ લો, ભગવાન જેવું કાંઈ નથી, બધું બંધ કરાવી દીધું. અને પ્રહલાદજીને ભણાવવા માટે શુક્રાચાર્યના શિષ્યોને બોલાવ્યા. શુક્રનીતિ ભણાવવા માટે, અસુરનીતિ ભણાવવા માટે ભણાવીને જાય અને પ્રહલાદજી તો બધા ભેગા કરે બાળકોને અને ભગવત નામનો જાપ કરે. એકવાર પિતાએ બોલાવ્યા સભામાં, ગોદમાં બેસાડીને કહ્યું, પ્રહલાદ તું શું ભણ્યો? ત્યારે કહ્યું, પિતાજી ભગવાનની 9 પ્રકારની ભક્તિ હોય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. અરે આ બધું તને કોણ શીખવાડે છે? આને અસુરનીતિ ભણાવો. ફરી ભણવા માટે મોકલ્યા. એક દિવસ પુનઃ બોલાવ્યા, બેટા શું ભણ્યો? ત્યારે કહ્યું કે જાકે પ્રિય ન રામ વૈદેહી, તાહી તજીએ કોટી સમ બેરી, જદ્યપી પરમ સનેહી. અરે જેને ભગવત પ્રેમ નથી એ તો નજીકનો સગો હોય તો વેરી જાણીને છોડી દેવો જોઈએ, કારણ કે એને ભગવાનમાં પ્રેમ નથી. અને કહ્યું કે આ બધું તને શીખવાડે છે કોણ? ભગવાનને ભૂલ, નહીં તો મારી નાખીશ. મારનારો ને જીવાડનારો તો પરમાત્મા છે પિતાજી, તમે કાંઈ કરી શકતા નથી, કારણ કે જે મરવાનો છે એને કોઈ બચાવી શકવાનું નથી આ દેહને, અને જે આનો આત્મા અમર છે એને કોઈ મારી શકવાનું. જો તને કેમ મારું પહાડ પરથી ફેંક્યા, વિષવાળા ભોજન ખવડાવવાનો પ્રયાસ કર્યા, હાથીના પગની નીચે કચડાવવાનો પ્રયાસ કર્યો, પણ જેને ભગવાન બચાવનારો હોય એને કોણ મારી શકે? એકવાર સભામાં બોલાવ્યા, કહ્યું ક્યાં છે તારો વિષ્ણુ? પિતાજી પ્રશ્ન જ ખોટો છે, એ ક્યાં નથી, એ તો બધે જ છે. જો બધે હોય તો આ થાંભલામાં છે. આ પિતાજી એમાંય છે, તો ભેટ જો છે મારા તારા પરમાત્માને. અને પ્રહલાદજી તો પ્રસન્ન થઈ ગયા, પ્રભુ આનો મનોરથ પૂરો કરજો, પહેલી વાર આને આપના દર્શનની ઈચ્છા થઈ છે.